જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ગયા વખત સુધી આપણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરીએ છીએ ફક્ત અનુસૂચિત જનજાતિ, અંગ્રેજીમાં એને શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે એસટી પ્રજાતિ કહીએ, જે આપણે અત્યારની ભાષામાં સાદી ભાષામાં કહેવું તો આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતી જે પ્રજા છે, જે પહેલાના સમયમાં પ્રાચીન સમયમાં અથવા રાજાદી સમયમાં ખાસ કરીને તેઓ જંગલ વિસ્તારો, પહાડી વિસ્તારો કે દુર્બળ પરિસ્થિતિ ધરાવતા વિસ્તારોમાં વસવાટ કરતી હોય તેવી પ્રજાતિઓને આપણે અનુસૂચિત જનજાતિ કહેવાય છે. તો ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિ માટે શું જોગવાઈ કરવામાં આવી? તો ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિ માટે આર્ટિકલ 19 અનુચ્છેદ 5 એ અનુસાર ખાસ બંધારણની કલમ 19 અનુચ્છેદ 5 થી દરેક રાજ્યના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા આપે. મિત્રો, સામાન્ય જે જનતા છે, જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે કોઈ પણ પ્રકારની લઘુમતીમાં પણ નથી આવતી એવી સામાન્ય જનતા, તમે આ ટૂંકમાં કે દેશના તમામ લોકો, એને આપણને સ્વતંત્રતાનો એક અધિકાર આપ્યો છે અને સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત દેશના કોઈ પણ ખૂણામાં જઈને ધંધો, રોજગાર, વ્યવસાય, વેપાર કરવાનો, એ ઉપરાંત મિલકત સંપાદન કરવાનો અધિકાર છે. પરંતુ કલમ 19 અનુચ્છેદ 5 આપણા એ અધિકાર ઉપર પ્રતિબંધ મૂકે છે, નિયંત્રણ મૂકે છે કે તમે આદિવાસી વિસ્તારમાં જઈને તેમની જમીન સંપાદન ન કરી શકો, તેમને ત્યાં વેપાર ધંધો રોજગાર ન કરી શકો. કેમ? તો એ વસ્તુ 19 અનુચ્છેદ 5 અનુસાર અનુસૂચિત જનજાતિના લોકો માટે બરાબર રિઝર્વ કરવામાં આવેલું છે, નિયંત્રણ એટલે આપણી એ સત્તા ઉપર નિયંત્રણ મૂકવાનો હક દરેક રાજ્યના રાજ્યપાલને આપ્યો છે. જેનાથી શું થશે? તો અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી અથવા નાણાં નિર્ધાર કે અન્ય પ્રકારે કોઈ પણ પ્રકારે અનુસૂચિત જનજાતિ એનું જે શોષણ છે એ અટકાવવા માટે એને રક્ષણ કરતો આ કાયદો આપ્યો છે. અનુચ્છેદ 5 કલમ 19 અનુસાર આપવામાં આવ્યો છે, જે માત્ર ને માત્ર અનુસૂચિત જનજાતિના ઉત્કર્ષ માટે કરવામાં આવેલો છે. ત્યાર પછી પ્રકરણનો આમ તો જોવા જાવ તો સામાજિક પડકાર તો કરી, પણ આજે વૈશ્વિક પડકાર પણ કહી શકાય, એ છે આતંકવાદ. તો આતંકવાદ એટલે શું? તો જે લોકો પોતાના રાજકીય કે ધાર્મિક હેતુને સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી, અરાજકતા ફેલાવે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. અને જેમણે આવું વાતાવરણ ઊભું કર્યું છે, એ આતંકવાદીઓએ ઊભું કરેલું આવું આતંકનું વાતાવરણ, જેને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજે સમગ્ર વિશ્વ એ આતંકવાદથી પીડાય છે. આતંકવાદ એ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઈરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય ગણાય છે. પ્રકરણનો ખૂબ મહત્વનો અને આઈએમપી પ્રશ્ન, બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત જણાવો. તો મિત્રો, બળવાખોરી છે એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે, જ્યારે આતંકવાદ છે એક વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી એ પોતાની સરકાર વિરુદ્ધ હોય અથવા પ્રાદેશિક ફલક ઉપર વિસ્તરેલી હોય, જ્યારે આતંકવાદ એ પોતાના અથવા અન્ય દેશોની વિરુદ્ધમાં પણ હોય ને એના આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. બળવાખોરી એ સ્થાનિક પ્રજાના સહકારથી ચાલતી હતી. જ્યાં સુધી સ્થાનિક પ્રજાનો સહકાર ન મળે ત્યાં સુધી બળવાખોરી વિકાસ પામી શકે નહીં. જ્યારે આતંકવાદ એ સ્થાનિક સહકાર, લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. બળવાખોર પ્રભાવિત જે રાજ્યો છે કે પ્રદેશ, એનો વિકાસ અટકી જાય છે. આજે તમે જુઓ, ખાસ કરીને છત્તીસગઢ એ બળવાખોરથી પ્રેરિત છે, અસમ તો બળવાખોરથી પ્રેરિત છે. તો આવા રાજ્યોનો વિકાસ અટકી ગયો છે. તમે આપણે આગળના પ્રકરણમાં ભણ્યા, ગરીબીવાળા પ્રકરણમાં, ભારતના જે ગરીબ રાજ્યો છે એ છત્તીસગઢ છે, બિહાર છે, ઓડિશા છે, અસમ છે. તો આ બધા રાજ્યોમાં આજે પણ નક્સલ પ્રભાવિત રાજ્યો પણ કહી શકાય. એ ઉપરાંત બળવાખોર પ્રભાવિત રાજ્યો પણ છે. એટલે તમે જુઓ, એનો વિકાસ અટકી ગયો છે. મુખ્ય ધારામાં જે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યો, વિકસિત રાજ્યો છે, એ પ્રમાણે એમનો વિકાસ નથી થયો, કારણ કે એ લોકો બળવાખોરીથી પીડિત છે. ત્યારે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો પણ વિકાસ અટકી જાય છે. આ બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત. ત્યાર પછી છે નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપો. તો ચીનમાં આમ તો 1950માં ચીનમાં માઓ ત્સે તુંગ એના નેતૃત્વ નીચે સામ્યવાદી ક્રાંતિ થઈ અને એ સામ્યવાદી ક્રાંતિથી પ્રેરણા લઈને ભારતમાં એક નક્સલિસ્ટ આંદોલન શરૂ થયું.
આ જે ઉગ્રવાદી વિચારધારા છે એ નક્સલવાદ કહેવાય. એનું કારણ છે કે એનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળમાં નક્સલબાડી ગામનું ગામ છે એમાંથી થયો હતો. અને એમાં નક્સલબાડી ગામના ચારુ મજુમદાર નામના એક નક્સલી નેતાએ એનું નેતૃત્વ 1967માં લીધું. અને નક્સલબાડી ગામેથી આ બળવાખોરીની શરૂઆત થઈ હતી, એટલે એને નક્સલવાદી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. જોકે ત્યાર પછી આંદોલન ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ એમાં પહાડી જંગલોમાં પણ આ આંદોલન વધ્યું. આજે દેશના લગભગ 13 કરતા પણ વધારે રાજ્યો નક્સલવાદથી પ્રભાવિત છે, જે મોટે ભાગે માઓવાદથી પ્રભાવિત છે. એટલે કે માઓ સેતુંગના નેતૃત્વ નીચે જે સામ્યવાદી ક્રાંતિ થઈ એનાથી પ્રભાવિત અને આપણા દેશમાં સામ્યવાદનો પ્રભાવ થાય એની માટે કમ્યુનિસ્ટો એને વધારે ટેકો આપે છે. તો નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ PWG એના નક્સલિસ્ટ ગ્રુપ છે. એ ઉપરાંત MCC માર્ક્સિસ્ટ કમ્યુનિસ્ટ સેન્ટર, માઓવાદી સામ્યવાદી કેન્દ્ર, આવા 2 સંગઠનો જે નક્સલવાદ ભારતમાં ફેલાવવાનો પ્રયાસ કરે છે. નક્સલવાદી બળવાખોરો લૂંટફાટ, અપહરણ, હિંસા, હુમલો, બોમ્બ વિસ્ફોટ વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. એમની આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્ય સરકારોની જે શાસન વ્યવસ્થા છે એની સામે રહેલો છે. ત્યાર પછી છે ઉત્તર પૂર્વ રાજ્યોની બળવાખોરી. તો ખાસ કરીને કયા રાજ્યમાં કયા કયા બળવાખોર સંગઠનો કામ કરે છે? તો નાગાલેન્ડમાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ NSCN, જ્યારે મણિપુરમાં KNF કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી, ત્રિપુરામાં NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ATTF ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ. જ્યારે આ બંને ત્રિપુરન વાસીઓના છે અને ત્રિપુરામાં જે ગેરકાયદેસર રીતે બળવાખોરી કરી ગઈને બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરે છે, એ બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે NLFT અને ATTF જેવા સંગઠનો ઉભા કર્યા હતા. પણ સામે બાંગ્લાદેશી જે ગેરકાયદેસર રહે છે એ બાંગ્લાદેશીઓ પણ એની સામનો કરવા માટે ત્રિપુરા ઉપનિસી ઝુપા સમિતિ TUJS નામનું એક બળવાખોર સંગઠન ઊભું કર્યું છે. જોકે તમામ બળવાખોરોની જનેતા કહેવાય એવું રાજ્ય છે અસમ. તો અસમનું આજની તારીખનું ભારતનું સૌથી ખતરનાક અને એવું કહી શકાય કે જબરજસ્ત આતંકી લશ્કર ધરાવતું અને જબરજસ્ત હથિયારો, આધુનિક હથિયારોથી લસ જો કોઈ ઉગ્રવાદી સંગઠન હોય તો એ છે ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. એ ઉપરાંત યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ અને બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ BLTF, આ બધા અસમના આ બળવાખોર ગ્રુપો છે. ત્યાર પછી છે કાશ્મીરમાં આતંકવાદ. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી અને એ સાથે જ આ દુનિયાના નકશા ઉપર ભારત અને પાકિસ્તાન એવા 2 સ્વતંત્ર રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા. બરાબર એ જ સમયે પાકિસ્તાને કાશ્મીરમાં સૈનિકો મોકલીને કાશ્મીરના 3જા ભાગના ઉપર પોતાનો લશ્કરી કબજો જમાવી લીધો. આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. એ હકીકત નિર્વિવાદિત છે. આપણે 9મા ધોરણમાં એનો ઇતિહાસ ભણી ચૂક્યા છીએ. કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથેના જોડાણ ખાતામાં સહી કરી અને ત્યારથી કાશ્મીર એ ભારતનો અભિન્ન હિસ્સો છે. તેમ છતાં પાકિસ્તાન એ કાશ્મીર મેળવવા માટે અવારનવાર પ્રયત્ન કર્યા. ઈસવીસન 1948, 1965, 1971 અને 1999 કારગિલ યુદ્ધ. આવા 4 વખત યુદ્ધો કર્યા, પણ દર વખતે પાકિસ્તાનનો પરાજય થયો. એટલે 1988 પછી પાકિસ્તાને કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ ફેલાવ્યું. આતંકવાદને સીમાપારથી સતત સહાય મળે એટલું જ નહીં, આ આતંકવાદીઓ છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પણ સીમા પર આવેલા છે એવા અહેવાલ વારંવાર આવ્યા. આપણે ઉરી સર્જિકલ સ્ટ્રાઇક આપણે જોયું. એ ફિલ્મમાં જે સત્ય ઘટના બતાવી છે કે પાકિસ્તાનના એ વિસ્તારની અંદર સરહદની પાર જે POK કહેવાય છે, પાક ઓથોરાઇઝ્ડ કાશ્મીર, જેણે પાકિસ્તાને કબજો કરી લીધો છે, એવા કાશ્મીરની અંદર આવા ટેરરિઝમ ગ્રુપ ચાલે છે, આતંકવાદી ગ્રુપો ચાલે જે તાલીમ આપે છે. બરાબર, તો એવા અહેવાલો વારંવાર આપણને મળ્યા છે. સીમાપારથી તાલીમ, અત્યાધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓ એ જમ્મુ કાશ્મીરમાં હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરે છે. આથી જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોએ વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું. આજે આવા હજારો શરણાર્થીઓ જમ્મુ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે. તો આ આતંકવાદની સામાજિક અસર શું છે? IMP પ્રશ્ન છે મિત્રો, સામાજિક અસર અને આર્થિક અસર.
તો આતંકવાદ એ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરી નાખે છે. આતંકવાદને કારણે નાગરિકો સતત ડરમાં જીવે છે, તેઓ સંદેહમાં જીવે છે, એકબીજા ઉપર વિશ્વાસ ઓછો થાય, પરસ્પર ભાઈચારાની ભાવના પણ ઘટતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે, જેના પરિણામે નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધો સહિત સૌ કોઈ ભયગ્રસ્ત જીવન જીવે છે. એમાં આતંકવાદી પીડિત જે પ્રદેશ છે એમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે, તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી, સાંપ્રદાયિક ઝઘડાઓ, તોફાનો વારંવાર થાય છે, જેને પરિણામે સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે અને સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ પણ ઉત્પન્ન થાય છે. જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ હોય, ઉદાહરણ તરીકે આપણે જમ્મુ કાશ્મીર જોઈ શકીએ, ત્યાં લોકોને એકબીજાને જોડતા પ્રાદેશિક કડીરૂપ અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. ગામડા અને શહેરો વચ્ચે, રાજ્યો વચ્ચે આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે. આ બધી આતંકવાદની સામાજિક અસરો છે. હવે મિત્રો છે આતંકવાદની આર્થિક અસરો. શું નુકસાન થાય? તો આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાના ઉદ્યોગનો વિકાસ રૂંધાય છે. લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરવું પડે છે. એમાંય આતંકવાદીઓ ચરસ, ગાંજા, હેરોઇન, કોકીન જેવી માદક દ્રવ્યોની હેરાફેરી કરે. એનો આંતરિક સંબંધને કારણે દેશમાં કાળું નાણું આવે અને જે દેશની સામાજિક સમસ્યા તો લાવે છે પણ આર્થિક સમસ્યા પણ ઉત્પન્ન કરે છે. એમાંય કેટલાક આતંકવાદી સંગઠનો તો શું કરે છે? વેપારીઓ, કર્મચારીઓ, શ્રીમંત વેપારીઓ આ બધા પાસેથી ડરાવી ધમકાવીને અપહરણ કરે અને નાણાં પણ આવે છે. આતંકવાદથી જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં કોઈ ધંધો, રોજગાર સ્થાપવા તૈયારી દર્શાવતું નથી. એ ઉપરાંત ધંધા રોજગારની ઉત્પાદન પ્રવૃત્તિ માટે પણ તૈયાર થતું નથી. આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય, પરંતુ પૂરતી રોજીરોટી નહીં મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોના સેવન તરફ પડે, ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. આતંકવાદ સામે લોકોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવા કરોડો રૂપિયાનો ખર્ચવો કરવો પડે છે. તેથી એ પ્રદેશના વિકાસના કામો પણ ઓછા થઈ જાય છે. સરકારે બનાવેલા બાંધકામો, એમાં પુલ, રસ્તા, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેને આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દે છે અને એના નુકસાનથી કરોડો રૂપિયાનું નુકસાન થાય. હવે સરકાર પાછા આવા બાંધકામો ફરી કરાવે એટલે ફરી કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે, જેથી દેશની વિકાસ માટેની જે યોજનાઓ છે તે સમયસર પૂરી થઈ શકતી નથી અથવા આ યોજનાઓ આપણે હાથ ધરી શકતા નથી. આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ નુકસાન થાય છે. આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ, ધંધા અને વાહન વ્યવહાર પર થાય. તેથી જીવન જરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુની અછત ઊભી થાય, ભાવ વધારો જોવા જાય, લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર જેવી બદીઓ ફેલાય છે. ટૂંકમાં આ આતંકવાદ એ જડમૂળથી નાબૂદ થાય એની માટે આપ સૌએ, આમ તો જોવા જાવ તો હવે ખરેખર ભારતની જે બાગડોર છે એ આપ સૌ યુવાનોના હાથમાં છે. તો યુવાનો આ બાબતે આગળ આવે અને આતંકવાદને જડમૂળથી દૂર કરવાના તમામ પ્રયાસોમાં સરકારનો સંપૂર્ણ સાથ આપે. મિત્રો, અહીં આપણે પ્રકરણ પૂરું થાય છે. ખૂબ તૈયારી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.